नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाहानं च सव्येसि बड़मम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત એવો ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ કર્મના સિદ્ધાંતોની બહુ મોટી થિયરી છે। કર્મના સિદ્ધાંતોના બહુ મોટા જાડા વોલ્યુમ છે, જેના સિદ્ધાંતોની ચર્ચા કરતા આ બધાને સંક્ષિપ્તની અંદરમાં કર્મનો ઉદય જીવનની અંદરમાં થાય ત્યારે શું ઘટે, કર્મનો ઉદય જીવનની અંદરમાં જ્યારે થાય ત્યારે અસ્તિત્વની અંદરમાં શું ફેરફાર થાય, કર્મનો ઉદય જ્યારે જીવનની અંદરમાં આવે ત્યારે જીવનના રંગો કેવા બદલાતા હોય છે, કર્મનો ઉદય જ્યારે જીવનની અંદરમાં આવે ત્યારે કેવી ઉથલ પાથલ થતી હોય છે, એ બધી જ વાતો બહુ નાનકડા સવાલ દ્વારા ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ રજૂઆત કરી। અને આ પ્રભુએ આ સવાલોને પણ બહુ મહત્વના જાણ્યા। ભલે શબ્દો સાદા છે, બહુ સરળ શબ્દોની અંદરમાં બનેલો આ ગ્રંથ છે। શરૂઆતના વર્ષોની અંદરમાં સંયમ જીવનના પર્યાયમાં સંસ્કૃત ભણ્યા પછી સૌ પ્રથમ ગ્રંથ આ ભણાવતા હોય છે, કારણ કે બહુ સહેલી ભાષા, સરળ ભાષા। પરંતુ સહેલી અને સરળ ભાષાની અંદરમાં એટલા મહત્વના સિદ્ધાંતો ગૂંથી નાખ્યા કે જે કર્મના સિદ્ધાંતોને ભણવા માટે બહુ મોટા ગ્રંથો ભણવા પડે, બહુ મોટા શાસ્ત્રો ભણવા પડે, તો એ કર્મ દ્વારા જીવનમાં શું શું થઈ શકે, શું શું બનાવો, શું શું ઘટના, શું જીવનની અંદરમાં પ્રસંગ અને અવસર આવી શકે છે, એ બધાની ચર્ચા આ ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં પરમાત્મા મહાવીરની સમક્ષ ગૌતમ સ્વામીજીએ પ્રશ્ન રૂપે રજૂ કરી। સીધું એમ કહી દીધું હોત કે જીવ આ રીતે સુખ પામે છે, આ રીતે દુઃખ પામે છે, એના કરતા ગૌતમ સ્વામીજીએ પ્રશ્ન પદ્ધતિ દ્વારા એક વાત રજૂ કરી। પ્રભુ એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ સૌભાગી બને છે, સુખી બને છે, એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ દુઃખી બને છે, દુર્ભાગી બને છે। આમાં કર્મ ઉપર જોર વધારે આપવામાં આવ્યું। કોઈ વ્યક્તિના કારણે આપણે દુઃખી નથી બનતા એ આમાં નિશ્ચિત બની ગયું। કર્મ નામનો શબ્દ મૂક્યો એના કારણે કેટલી બધી વ્યક્તિઓનો છેદ ઉડી ગયો। નથી મને કોઈ વ્યક્તિ હેરાન કરતી, નથી મને દુનિયાની કોઈ વસ્તુ હેરાન કરતી, નથી મને દુનિયાનું કોઈ વાતાવરણ હેરાન કરતું, માત્ર ને માત્ર મારું કરેલું કર્મ જ મને હેરાન કરે છે। કારણ કે ગૌતમ સ્વામીજીએ, આટલા મહાન ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછતી વખતે કર્મને કેન્દ્રમાં રાખ્યું। પ્રભુ એવું કયું કર્મ છે, એવું કયું કારણ છે કે જેના કારણે જીવ દુઃખી બને છે કે સુખી બને છે કે સૌભાગી બને છે કે દુર્ભાગી બને છે। એટલે પ્રશ્ન પૂછવાના કેન્દ્રમાં કર્મ આવી ગયું। નહીતર એવો સવાલ પૂછી શકત ને, પ્રભુ એવું કોણ છે કે જે જીવને દુઃખી કરે છે, હેરાન કરે છે। આપણે આજે શું કરીએ ખબર છે, બીજાને ફરિયાદની અંદરમાં એક પુત્ર વધુ બીજી પોતાની બહેનપણીને જ્યારે કહેતી હશે, અરે યાર ઘર पे सब कुछ अच्छा है मगर इस सास की वजह से मेरी जिंदगी बिगड़ गई। હવે એને શું કર્યું, સાસુને કેન્દ્રમાં રાખીને પોતાના દુઃખનું કેન્દ્ર બનાવ્યું। સાસુ દુઃખનું કેન્દ્ર નથી, પતિ દુઃખનું કેન્દ્ર નથી। અગર સાસુ અને પતિ જો દુઃખનું કેન્દ્ર હોત તો મૈના સુંદરીએ શું કામ પોતાના પિતાજીને એમ કીધું કે જીવ શયલ વસ કર્મને કુણ રાજા કુણરંગ। પિતાજી, આની અંદરમાં તમે કોઈ વાંક ગુનેગાર છો જ નહીં, જે ગુનો છે એ મારા પોતાનો કર્મનો છે। જીવ શયલ વસ કર્મને, જોજો આ એક પંક્તિની અંદરમાં એટલી અદ્ભુત કર્મગ્રંથની થિયરી બતાવી દીધી। જીવ શયલ વસ કર્મને, જગતના જીવ માત્ર કર્મને વશ છે, કર્મને પરાધીન છે। ભલે એને બધી સારી વ્યવસ્થા ગોઠવી, બંગલો બનાવ્યો, શરીર સારું, રૂપારી પત્ની, સુંદર પુત્રો, બેંક બેલેન્સ, તગડી ફેક્ટરીઓ, આ બધું જ ભલે એનું છે, પરંતુ
કર્મ રાજાના વશની અંદરમાં જીવ માત્ર સંસાર માત્ર રહેલો છે. જીવ શયલ વશ કર્મને કુણ રાજા કુણ રંગ. આની અંદરમાં કોણ રાજા અને કોણ રંગ છે? કર્મ એ કીધું એટલે રાજા બનવાનું, અને કર્મ એ કીધું એટલે આપણે ભિખારી બનવાનું. કર્મ એ કીધું એટલે રાજા બનવાનું, અને કર્મ કે એટલે આપણે રંક બની જવાનું. બસ એ કે એટલે આપણે સિંહાસન ખાલી, અને એ કે એટલે આપણે સિંહાસન ઉપર બેસી જવાનું. બસ આ સીધો સિદ્ધાંત છે કર્મ ગ્રંથનો. હવે આ વાત મગજમાં બેસતી નથી, એટલે જ્યારે પણ કોકના તરફથી હેરાનગતિ થાય, અથવા તો કોઈક વ્યક્તિ આપણને આડખીલી કરનારી દેખાય, અથવા તો કોઈક વ્યક્તિના કારણે આપણા જીવનની અંદરમાં ગોઠવેલી બાજી થોડીક અસ્તવ્યસ્ત થતી દેખાય, અથવા તો કોઈકના કારણે અથવા તો કોઈક વસ્તુના કારણે આપણા જીવનની અંદરમાં થોડી ઘણી અવ્યવસ્થાઓ, અરાજકતા, તકલીફ, મુશ્કેલી ઊભી થાય, એટલે આપણે ટાર્ગેટ શું કરીએ છીએ? हाँ, इसी व्यक्ति ने मेरी जिंदगी बिगाड़ी, इस चीज की वजह से मेरी जिंदगी बिगड़ गई. नो, પરમાત્મા ગૌતમ સ્વામીજી એમ સમજાવે છે કે જે પણ થાય છે એ કર્મના કારણે થાય છે. કારણ કે દરેક સવાલની સામે સવાલ એક જ પૂછ્યો છે, કયા કારણે સુખી બને, કયા કારણે એનું આયુષ્ય ઓછું બને, કયા કારણે કયા કર્મથી એનું આયુષ્ય વધુ બને છે. કર્મ જ કારણ આવ્યું છે. ભલે બહારથી કોઈક વ્યક્તિ આપણને માધ્યમ તરીકે દેખાતી હોય, પરંતુ હકીકતની અંદરમાં તો એ વ્યક્તિ તો માધ્યમ છે, મીડિયા છે. હકીકતમાં પાછળ દોરી સંચાર કોઈ કરવાનો છે. તમને કોઈ તકલીફમાં નાખ્યા, દગો આપ્યો, વિશ્વાસઘાત કર્યો, તમારા પૈસાને પડાવી લીધા, પૈસા રાજ રમત કરીને પૈસા લઈ લીધા, પત્ની, પતિ કે દીકરાએ વિશ્વાસઘાત કર્યો, અથવા તો કોઈ પણ એવી ઘટના બની, પણ એ સમયની અંદરમાં સમાધિ રાખવા માટે એક જ કહેવાનું, જીવ શયલ વશ કર્મને. જીવ સઘળા કર્મને વશ છે. આમાં કોઈ કહેતા કોઈ મિનમેક ફરક પડતો નથી. ચલો, આ ગૌતમ સ્વામીજીએ કર્મને કેન્દ્રમાં રાખી અને જે સવાલો પૂછ્યા એનું પરમાત્માએ ગંભીરતા સમજી એના સવાલોના જવાબો પણ આપ્યા. એટલે 12મા નંબરમાં અને 13મા નંબરની અંદરમાં જે સવાલ આપણે વિચારી રહેલા છીએ, બહુ પાયાનો સવાલ, दरेक व्यक्ति ने स्पर्शतो सवाल, हर व्यक्ति को छूता हुआ यह प्रश्न है. सब व्यक्ति जीवन में या सुखी मानता है या दुखी मानता है. मोटा भागे बहुधा जीवो एम माने के मारू जीवन दुखी है. बस कंपेर कर्या करे, कंपेरिजन कर्या करे, કોમ્પિટિશન કર્યા કરે, અને પછી કમ્પ્લેન કર્યા કરવાની, મને જીવનમાં દુઃખ કેમ આવ્યું, તકલીફ કેમ આવી, મુશ્કેલી કેમ આવી. દોસ્ત, બધાના જીવનમાં આવી છે. તીર્થંકરો અવતારોના જીવનમાં પણ આવી છે. ભગવાન રામનું જીવન જોઈ લો. હજી આવતીકાલે સવારે રાજ્યાભિષેક કરવાનો છે, અને ત્યાં સમાચાર મળ્યા કે એ તો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હવે તમારે જંગલમાં જવાનું અને ભરત રાજગાદી ઉપર બેસશે. ચલો, એ વાત પતી. આ બાજુ 12 વર્ષનો વનવાસ વીતી પણ ગયો. બસ હવે પાછા ફરવાની તૈયારી છે. વનવાસ પૂરો થવાનો છે, અને એના છેલ્લા દિવસોની અંદરમાં રાવણે સીતાનું અપહરણ કરી લીધું. વળી પાછી નવી મુશ્કેલી આવી, વળી પાછી શોધખોળ કરવાની. કેટલી બધી તકલીફો વેઠી સીતાને શોધવા માટે. જ્યારે સુગ્રીવે હનુમાન દ્વારા ખબર પહોંચાડી કે રાવણ સીતાજીને ઉપાડી ગયા છે, હવે એના માટે ઘમસાણ યુદ્ધ કર્યું. શાંતિથી વળી પાછું પહોંચી જવાનો સમય હતો. વળી પાછું યુદ્ધ આવી ગયું, વળી પાછી ઓર મુશ્કેલી આવી. ચલો, એ બધું પત્યા પછી રાવણ વધ કર્યો, સીતા પુનઃ પ્રાપ્ત થઈ. હવે તો મંગલ થવાઈ ગયું, આનંદ મંગલ થઈ ગયો. અયોધ્યા તરફ પાછા ફર્યા, અને આખી અયોધ્યા દીપમાલાથી ઝગમગી ઉઠી છે. અને જ્યારે સીતા મૈયાએ અયોધ્યામાં પ્રવેશ કર્યો, ત્યારે છુપ્પો એક સૂર શરૂ થયો કે પારકા ઘરની અંદરમાં રહીને આવેલી પત્નીને પોતાની પાસે રાજા રામે રખાય કેવી રીતે? એ તો મર્યાદા પુરુષોત્તમ છે. વળી પાછી તકલીફ આવી, પ્રજાજનોનો વિરોધ થયો. છેવટે લોકોના ઉપરોધના કારણે રામચંદ્રજીને સીતાને જંગલની અંદરમાં પરાણે મોકલવી પડી. વિચારો, શું શાંતિ મળી છે રામચંદ્રજીને જીવનમાં, છતાં પણ ચહેરા ઉપર મુસ્કાન, હાસ્ય. કેમ? સમજે છે કે જિંદગીની અંદરમાં પાર્ટ ઓફ લાઈફ, આ દુઃખ એ પાર્ટ ઓફ લાઈફ છે. ભાઈ, આ જીવનનું અભિન્ન અંગ છે. દરેક વ્યક્તિને આમાંથી ગુજરવું પડે છે. જેને સવાર જોઈએ છે એને રાત સ્વીકારવી પડશે. રાત સ્વીકારશો તો જ સવાર પડશે, બાકી સવાર પડશે નહીં. એકલી સવાર તો ક્યારે જીવનમાં આવવાની છે નહીં. કભી ખુશ કભી ગમ, ક્યારેક આનંદ
ક્યારેક વિષાદ, ક્યારેક સવાર, ક્યારેક રાત. આ બધા છે ને જીવનના સુખ દુઃખના એક પહેલું છે. એ સમજી લો, એને સ્વીકારી લો. બસ એ સ્વીકારવા માટે જ આ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ સવાલ પૂછ્યો કે આપણે દુઃખની અંદરમાં કેમ વધુ મજબૂત બની શકીએ, દુઃખની અંદરમાં આપણે કેમ ટકી જઈએ, દુઃખના ડુંગરા જ્યારે તૂટી પડ્યા હોય ત્યારે કેમ આપણે મનની અંદરમાં સમાધિ, શાંતતા અને સ્વસ્થતાને રાખી શકીએ. એ જ ઉદ્દેશ્ય માટે ગૌતમ સ્વામીજીએ પરમાત્માને સવાલ પૂછ્યો કે પ્રભુ એવું કયું કર્મ છે કે જે જીવને સુખી અને સૌભાગી બનાવે છે, અને એના રીઝનો, એના કારણો જે પરમાત્માએ બતાવ્યા છે એની ચર્ચા આપણે કરવાની છે. પરંતુ સુખ દુઃખનું જોઈએ આપણે એક પોસ્ટમોર્ટમ શરૂ કરેલું છે. સુખ કોને કહેવું, દુઃખ કોને કહેવું, કોઈ સાચી વ્યાખ્યા નથી. વ્યક્તિએ સુખ દુઃખ બદલાયા કરે. ઠંડીના સમયની અંદરમાં ઠંડા પ્રદેશમાં રહેનારા માણસને એમ લાગે કે ગરમ પાણી એ સુખ છે, અને ગરમ પ્રદેશની અંદરમાં રહેનારી વ્યક્તિને એમ લાગે ઠંડુ પાણી એના જેવું કોઈ સુખ નહીં. હવે કયું સુખ અને કયું દુઃખ કોઈ જ ખબર નથી પડતી. એક નાનકડી એવી કથા આવે છે કે માણસને 2 દીકરીઓ હતી, અને એક દીકરીના લગ્ન થયા ચામડાનો વેપાર કરનારની સાથે, અને એક દીકરીના લગ્ન થયા એક ખેડૂતની સાથે. હવે આ બાજુ બંને દીકરીઓએ પોતાના પિતાજીને કીધું, પિતાજી પ્રાર્થના કરજો. જેને ચામડાનો વેપાર હતો એને એમ કીધું કે પિતાજી પ્રાર્થના કરજો આ વખતે વરસાદ ન આવે, દુકાળ પડે, પશુઓ મરે, એના કારણે જે ચામડું મળે, ચામડાનો વેપાર વધારે થાય, એનાથી પૈસા વગેરે સારા મળશે, અને એનાથી ઘર અમારું વધારે ચાલશે. પશુ કાપવા નથી, આપોઆપ પશુઓ મરી જવાના, અને એનું ચામડું અમને કામ લાગી જવાનું. આ બાજુ ખેડૂત રહેલી જે પત્ની હતી, ખેડૂતને પરણેલી પત્ની, फार्मर को किसान से शादी की हुई लड़की, उन्होंने बोला पिताजी प्रार्थना करो कि इस बार बारिश जबरदस्त आए, खूब वरसाद आए. હવે પિતાજી મૂંઝાઈ ગયા, કઈ દીકરી માટે મારે પ્રાર્થના કરવાની? જે ખેડૂત માગે છે કે મારે વરસાદ જોઈએ, આ બાજુ ચમડાનો વેપાર કરનારી દીકરી એમ કહે છે કે મારે વરસાદ ન જોઈએ. બસ આ સુખ દુઃખની પરિસ્થિતિ કંઈક આવી જ છે. ક્યારેક સુખ એ દુઃખ છે, ક્યારેક દુઃખ એ સુખ છે, કારણ કે એ સગવડ છે માટે. બાકી સાચું સુખ એ સુખ જ રૂપે રહે છે. પછી એ સવારે, બપોરે, સાંજે, ગઈકાલે, આજે કે આવતીકાલે, ભૂતકાળમાં, ભવિષ્યમાં કે વર્તમાનની અંદરમાં સદીઓ બદલાય, યુગો બદલાય, પરંતુ સુખની સાચી વ્યાખ્યા ક્યારે બદલાવાની છે નહીં, જે આગળ આપણે જોવાની છે. તો આ બધી સગવડને જે આપણે સુખ માનીને બેઠા, સગવડો જે જીવનની અંદરમાં મળી, સાધનો જે મળ્યા, એનાથી અનુકૂળતા મળશે. સગવડોથી અનુકૂળતા મળવાની, સગવડોથી સુખ નથી મળવાનું. ચલો આપણે જાપાનની લોકકથા જાણવાની શરૂ કરેલી હતી કે સુખની પાછળ માણસ દોડે છે, પણ કોઈ એનું ડેસ્ટિનેશન ફિક્સ જ નથી. સુખ એવી ચીજ છે, એક સુખ પકડશો એટલે લાગશે કે આ નહીં, હવે ઓલું સુખ છે. ચલો એને પણ મેળવી લીધું, પ્રાપ્ત કરી લીધું. હવે તમે જોશો ને, નહીં, આનાથી પણ વધારે એક ઊંચું શિખર ઓલું છે. તમે કદાચ ક્યારેક કોઈ પર્વતના જંગલોની અંદરમાં ફરવા માટે ગયા હો અને ત્યાં જોયું હશે, આપણને એમ લાગે કે બસ આ એક જ પર્વત છે ને, આ ચડી ગયા એટલે આગળ નહીં હોય. અને જ્યારે પર્વત ઉપર ચડ્યા, વળી પાછો આગળ બીજો પર્વત, વળી પાછા એ પર્વત ઉપર ચડ્યા, આગળ ત્રીજો પર્વત, વળી પાછા આગળ ચડ્યા, ચોથો પર્વત. કોઈ પાર નથી. હાર મારા ચાલ્યા જ કરે છે. સુખના માટે સેમ આવું જ છે. એક સુખ માટે આપણે પ્રયત્ન કર્યા, કોશિશ કરી, આ મળશે, હું ચોક્કસ સુખી થઈ જવાનું, બસ મારું જીવન હેપી બની જવાનું. ત્યાં વળી પાછું થયું, નહીં, આ નહીં, હવે છે ને ઓલું મળી જાય તો વધારે જીવનમાં મજા આવી જાય. બસ આ જ વાતને રજૂ કરનારી આ જાપાનની લોકકથા છે. ખેડૂત શાંતિથી પોતાની જિંદગી જીવતો હતો, સુખી હતો, પ્રસન્ન હતો, મજાનો નાનકડો પરિવાર, મોટું લહેરાતું ખેતર, પાણી વગેરે આવતું હતું, વરસાદ પડતો હતો, પાક લેવાતો હતો, બજારમાં પાક વેચી અને પૈસા મળતા હતા. કોઈ દુઃખી હતો નહીં. સુંદર મજાની લાઈફ ચાલતી હતી. તંદુરસ્ત ભોજન, તંદુરસ્ત શરીર, આરોગ્ય સંપન્ન શરીર, આનંદ પ્રમોદથી પરિવાર સાથે રહેતો હતો. રાજાની સવારી જોઈ લાગ્યું કે યાર જિંદગી તો આને કહેવાય. અગર ભગવાન પ્રસન્ન થાય અને જો ભગવાન મને કહે કે શું બનવું છે તો કહી દો, બસ મને આવા રાજા બનાવી દો. લાઈફ તો યાર આને કહેવાય.
શું જિંદગી છે? હાથીનો હોદ્દો, હીરા માણિક મોતી રત્ન, આટલી સુંદર પત્નીઓ, પરી જેવી પત્નીઓ, દેવકુમાર જેવા દીકરાઓ, મંત્રી, સેનાપતિ, આટલો મોટો મોભો, આટલી સંપત્તિ, આટલું અજબ ગમજ નું જીવન. બસ જીવન તો આવું જ જોઈએ. અને ઇતિહાસ કહે છે એ સમયની અંદરમાં પરમાત્માનો દેવદૂત આવ્યો અને એની સામે પ્રગટ થયો. ઓહો દેવદૂતજી, બોલો ક્યાં બધાને? પરમાત્માને ભેજાય. તારે રાજા બનવું છે ને, સુખી બનવું છે ને? તથાસ્તુ, જા, રાજા બની ગયો. અને હકીકતની અંદરમાં ઓલો ખેડૂત સીધો રાજા. એવા જ હાથી, ઘોડા, હીરા, માણેક, મોતી, પત્ની, રાજકુમારી, રાજમહેલ, રાજ પરિવાર, જરિયન કપડા, સુંદર મજાનું ભોજન, રાજકીય ભોજન, એ જલસા થઈ ગયા. હાસ, જિંદગી મજામાં. હવે હું સર્વ પાવર સંપન્ન, મારી બધી તાકાત મારામાં આવી ગઈ. ક્યાં ઓલો ખેડૂત અને ક્યાં રાજા, સત્તાધીશ. હવે બધું જ મારું ચાલે. એકવાર રાજા પોતાના પૂરા પરિવાર સાથે દરિયા કિનારે ઉજાણી અને મિજબાની કરવા માટે ગયો હતો. અને ત્યાં સોનાના સિંહાસન ઉપર બેઠેલો હતો. ભોજન બધું પીરસાયેલું હતું. રાજકુમારો રમતા હતા, રાણીઓ પણ બેઠેલી હતી. બધું સરસ મજાનું ચાલુ હતું. ને અચાનક સમુદ્રમાંથી ભયંકર સુનામી જેવું મોજું ઉછળ્યું. ભયંકર સુનામીનું 25-50 ફૂટ ઊંચું જે મોજું, એવું ફરી વળ્યું. રાજા એકલો માળ બચ્યો, બાકી બધું જ અંદર તણાઈ ગયું. રાણી, દીકરા, સિંહાસન, માણેક, મોતી, સૈનિકો, હાથી, ઘોડા બધું જ તણાઈ ગયું. રાજા જોતો રહી ગયો. ઓહો, હું તો એમ માનતો હતો કે રાજા એટલે સર્વસંપન્ન, સર્વ શક્તિમાન, સુપર પાવર. શું યાર, મારા કરતા પણ આ સમુદ્ર મોટો છે? મેં ગલતી કરી. મારે તો ઉલટાનું રાજા કરતા સમુદ્ર બનવા જેવું હતું. કાશ अगर प्रभु अभी प्रसन्न हो जाए और मुझे पूछे बोल सुखी होना है, तो मैं कहूं हाँ प्रभु सुखी होना है, ये समंदर मुझे बना दो. શું તાકાત છે આની? અને આ પાણીના મોજાની અંદરમાં ભલભલી વસ્તુઓ તૂટી જાય, ભલભલી વસ્તુઓ તણાઈ જાય. એની એક થપાટ પડે, મોટાના મોટા મકાનો પડી જાય, ધરાશાયી થઈ જાય. અરે કહેવું પડે યાર, આટલા મોટા હાથી, ઘોડા અને આટલા બધા લોકોને એક પોતાની ચપેટમાં તાણી ગયો. યાર શક્તિ તો આને કહેવાય, તાકાત તો આને કહેવાય. જોજો હવે શું આવ્યું ખબર છે? પહેલા પોતાની જાતે સુખી હતો, પણ હવે સુખની યાત્રા ખોટી જગ્યાએ શરૂ થઈ. એટલે કોઈ સાચું માઇલસ્ટોન એને મળવાનું નથી. દરેક માઇલસ્ટોન ઉપર એમ જ લાગશે નહીં હજી ખોટું છે, હજી આગળ. પણ કેટલું આગળ જશો ભાઈ, જિંદગીનો અંત આવી જશે. મેં તમને બંધુ ત્રિપુટીની કવિતા બતાવી હતી, આજે ફરીવાર બતાવી દઉં છું. બહુ પ્યારી અને સુંદર કવિતા છે. અશ્વ જેમ દોડીને હાફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. શું શબ્દ મૂક્યા છે! ઘોડાની જેમ માણસ ભાગે છે, ઓર આગળ. નહીં, સુખ તો આને કહેવાય. ઓલું સુખ, પેલું જે દેખાય છે ને, આ કપડા, આ પરિવાર, આ છોકરી, પેલું ઘર, પેલું કોમ્પ્યુટર, પેલું મોબાઈલ, નહીં, સુખ તો આને કહેવાય. એને લઈ લેશે, સુખ મળી જશે. આ કથા કહે છે કે દોસ્ત, તું પણ આ કિસાનની જેમ ભાગે છે, પણ નહીં મળે. અશ્વ જેમ દોડીને હાફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લુહાણ થાય તોય સુખ માને છે, રૂપિયા ભરેલ સુટકેસમાં. લોહી લુહાણ થઈ ગયો, ઘાયલ થઈ ગયો, અસ્તિત્વ વિખરાઈ ગયું, મુશ્કેલીના પાર ન રહ્યા, પરિવાર સાથ છોડીને ચાલી ગયો. છતાં પણ એમ લાગે છે કે નહીં, હજી પણ દોડું. લોહી લુહાણ થાય તોય સુખ માને છે, રૂપિયા ભરેલ સુટકેસમાં. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા, ગીરવે મુકાય એનું કાંઈ નહીં. અને વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. એક વસ્તુ ખોવાઈ ગઈ એની વેદના છે, પણ વર્ષો આ ખોટા સુખની શોધની અંદરમાં ખોવાઈ ગયા એની કોઈ પરવા નથી. અને જાપાનની લોકકથા એમ કહે છે કે જ્યાં ઓલાએ વિચાર્યું કિસાને, काश परमात्मा अगर प्रसन्न हो जाए दोबारा, मैं प्रभु को मांग लूं, प्रभु दोबारा कभी नहीं मांगूंगा, मुझे समंदर बना लो. महाशक्तिशाળી, महाताकात, એની ભુજાઓમાં તાકાત છે, એના મોજાઓમાં તાકાત છે. ભલભલા પર્વતોને તોડી શકે, કારબીન પથ્થરોને ભાંગી શકે, મોટા મોટા વાહનોને ડૂબાડી શકે, મારા આખા રાજ્યને તાણીને લઈ ગયો. બસ એવા શક્તિ સંપન્ન બનવું છે, કારણ કે એની અંદરમાં સુખ છે. અને કહે છે કે દેવદૂત નીચે આવ્યો, તથાસ્તુ કીધું, અને ફાર્મર બની ગયો છે સમુદ્ર. હવે શાંતિ થઈ હશે એને? વિચારીએ આપણે આગળ. સુખની શોધ હંમેશા અસંતોષથી ભરેલી હોય છે અને અધૂરી હોય છે, પૂરી ક્યારે થવાની છે નહીં.
એમ માન્યું કે આ વસ્ત્રો લાવીશ એટલે મજા પડી જશે, સુંદર લાગશે. તમે લઈ આવ્યા પણ ખરા, એનાથી ઓર વધુ સારા આવ્યા. લાગ્યું નહીં, હવે આ કપડાં. અરે ભાઈ, આ છે ને પર્વત જેવું છે. એક શિખર સર કર્યું, બીજું દેખાશે. ત્રીજું સર કર્યું, ચોથું દેખાશે. ચોથું સર કર્યું, પાંચમું દેખાશે. કોઈ એન્ડ નથી. એના કરતા જ્યાં છો ત્યાં શાંતિથી અટકી જાઓ, બેસી જાઓ. જે છે એને ભોગવી લો શાંતિથી. બને છે એવું જે છે એને ભોગવી શકતો નથી અને નવું પ્રાપ્ત કરવાની અંદરમાં જાય છે, એ મળતું નથી. એટલે બાબાના બેવ બગડ્યાનો ઘાટ જેવો થઈ જાય છે. હવે આ જોઈએ આપણે કિસાનના જીવનમાં શું હાલત થાય છે. હવે એક દિવસ સમુદ્ર તો બની ગયો, આમથી તેમ ફરવાનું, મોજાઓ ઉછાળવાના, અપાર જલરાશિ, અગાધ ઊંડાણ, મોટા મોટા મગરમચ્છો અને વેલ માછલીઓ પણ અંદરમાં રહે અને ક્યારેક ક્યારેક શિપને તોડી નાખે, કિનારાને તોડફોડ મચાવી નાખે. પોતાની સર્વશક્તિનો ઘમંડ હતો. એમાં ઉનાળો આવ્યો, ભયંકર ઉનાળો. સૂરજદેવ તપ્યા આકાશની અંદરમાં, લાલ ચોર બનીને તપ્યા અને એના કારણે શું થયું? સમુદ્રનું બધું જ પાણી બાષ્પીભવન થવા માંડ્યું, વરાળ બનવા માંડ્યું, પાણી ઓછું થવા માંડ્યું. અને સમુદ્રએ કીધું સૂર્યને, એ શું કરે છે? સૂર્ય કે ભાઈ શાંતિ રાખ, તને કશું બોલવાનો અધિકાર નથી. હું ચાહું તો મારા કિરણો દ્વારા બધું જ તારું પાણી સૂકવી શકું એમ છું. તારી કોઈ હેસિયત નથી. ત્યારે પેલા સમુદ્રને થયું કે શું મારા કરતા વધારે તાકાતવાળો આ સૂર્ય છે? સૂર્યની પાસે આટલો બધો પાવર, આટલી બધી તાકાત કે અગાધ જલરાશિને સુકાવી નાખે, અગાધ જલરાશિના કરોડો, લાખો અને અબજો ગેલન પાણીને ચૂસી લે. અમારું આટલું બધું પાણી ઓછું કરી નાખે? ન ચાલી શકે, ન ચાલી શકે. યાર, મેં ખોટી ભૂલ કરી. બનવું તો એ સૂર્ય જેવા બનવું હતું, જે કેવું આકાશની અંદરમાં ફરવાનું, આવે એટલે અજવાળા ફેલાઈ જાય, લોકો એને હાથ જોડે. સૂર્ય નારાયણ દેવતા કે એની તાકાત, એનો પાવર ભલભલાને રજાડી નાખે. એની સામે કોઈ જોઈ પણ ન શકે, એની સામે કોઈની જોવાની તાકાત પણ નથી. આવો તેજસ્વી, પ્રકાશમાન, સર્વશક્તિમાન મેં ભૂલ કરી, ખોટું યાર મેં માગી લીધું. હવે જો કદાચ તાકાતવાન બનવું હોય, સુખી બનવું હોય તો હવે એક જ રસ્તો છે કે મારે આકાશની અંદરમાં ચમકતા સૂરજ બનવું પડશે. પણ મને કોણ બનાવશે? જોજો, સુખની શોધની યાત્રા માણસની અટકવાની નથી. ઓર વધુ, આ વધુ, પેલું લઈ લઉં એટલે આનંદ આવશે. એને મળ્યું, હવે એ નહીં, હવે પેલું લઈ લઉં. ભાઈ, એનો કોઈ એન્ડ નથી, આની કોઈ અંત નથી. ઈચ્છાઓ આગાધ સમા અનંતિયા. ઉત્તરાધ્યાય સૂત્રમાં ભગવાને કહી દીધું કે ઈચ્છાઓ આકાશ જેટલી વિશાળ છે, આકાશ જેટલી. જેમ આકાશનો કોઈ અંત નથી, તો માનવીની ઈચ્છાઓનો પણ કોઈ અંત નથી. અને फार्मर विचार કર્યો कि प्रभु काश दोबारा प्रसन्न हो जाए, तो प्रभु से मैं गलती की माफी मांगूंगा और कहूंगा प्रभु अभी मुझे सूरज बना दो. बस सर्वशक्तिमान सूरज, तेजस्वी, प्रकाशमान, ज्वाजल्यमान सूर्य नारायण देवता ऋषि मुनिओ वंदन करे, जेनाथी आखी दुनिया उठे, जे जाए दुनिया में अंधारा छपाई जाए, ए होय ते दुनिया भागती थई जाए. केवी ताकात अने मोटा मोटा समुद्र, नदी, नाला, तलावना पाणी पी ले, धरती ने सूकवी नाखे, धरती ने प्रकाश वगैरह आपे. केवी अद्भुत ताकात छे. आनी सामे समुद्र तो काई नहीं. અને કહે છે કે દેવદૂત નીચે આવે, જા તારે સુખી બનવું છે ને, પ્રભુએ આજે નક્કી કર્યું છે, તું કે એવો તને સુખી બનાવી દેવો છે. વરી પાછો ઓલાને સુખી બનાવી દીધો અને હવે લાગ્યું કે બસ આપણે સર્વશક્તિમાન, સર્વ તાકાતને ધરાવનારા, બધાની ઉપર હવે હું રાજ કરી શકું, બધાને ડરાવી શકું, બધાને તેજ આપી શકું, બધાને મારી સામે જોવું પડે. ઋષિઓ મુનિઓ મને અર્ઘ્ય આપે, ઋષિઓ મુનિઓ મારી ભક્તિ કરે, સેવા કરે, ઉપાસના કરે. અને આ બધું માનતા માનતા સૂર્ય નારાયણ આકાશની અંદરમાં ચમકે છે. ઓલો કિસાન હવે સૂર્ય જ બની ગયો છે. એમાં બન્યું એવું, ચોમાસું આવ્યું. ચોમાસાની અંદરમાં આકાશમાં કાળા ડિમાંગ વાદળાઓ છવાઈ ગયા, ચારો ઓર મેઘ છા ગયે અને કાળા કાળા ભમ્મર વાદળો જાણે કે ભર દિવસે અંધારું બની ગયું. અને સૂર્યની આગળ બધા જ વાદળાઓ ગોઠવાઈ ગયા. સૂર્ય કે એ હટો, મેરે સાमने से हट जाओ, पहचानते नहीं हो मैं सूर्य है. सूर्य ने कहे भाई तुम पहचानते नहीं हो, हम बादल है, बड़े से बड़े सूरज को भी ढक कर बैठ जाते हैं. અને સૂર્ય જાણે કે વાદળોની કાળી કેદની અંદરમાં પૂડાઈ ગયો, કાળી કોઠડીમાં કેદ બની ગયો. એનું તેજ ઢંકાઈ ગયું, એનો પ્રકાશ ઢંકાઈ ગયો, એનું જે સમુદ્રને પીવાની જે તાકાત બધી જ બંધ થઈ ગઈ. સૂરજ અકરાઈ ગયો. વાદળને કે હટો, અરે શેના હટે,
भाई जितना तने हक है आकाश में इतना हमने पण हक है। तू जितना अधिकारी है आकाश का, इतना अधिकार हमारा भी है। चले चुपचाप बैठा रहे, 4 महीना हमारी कैद में रहना पड़ेगा, समझ गया? या कभी कभी भी कैद में पकड़ कर लेकर जाते हैं। અને આટલો તાકાતવાળો સૂરજ વાદળોની કેદની અંદરમાં કેદ પુરાઈ ગયો। જોજો આકાશની અંદરમાં જ્યારે કાળા વાદળો છવાઈ જાય છે ત્યારે ભર બપોરે પણ અંધારું છવાઈ જાય। સૂરજ દુખી દુખી બની ગયો। અરે મારા કરતા વધુ આ કાળા વાદળો તાકાતવાળા, આ વાદળો તાકાતવાળા, અરે યાર કહેવું પડે। હું માનતો હતો કે મારા જેવો કોઈ પાવરફુલ નહીં, મારા જેવો સર્વશક્તિ સંપન્ન કોઈ નહીં। બધાને તેજ આપું, શક્તિ આપું, બધાને હટાવી દઉં, ભલભલાને હટાવી દઉં, અને આ લોકો તો પડદો કરીને આગળ ઉભા રહી ગયા છે। અરે યાર કેવી રીતે ચાલે? આવું તો ક્યાં સુધી સહન કરવાનું? દર વર્ષે સહન કરવાનું? લાગે છે શક્તિમાન બનવું હોય તો બાદલ બનવું પડે, બાદલ। એના જેવી તાકાત કોઈની નહીં। જોજો સુખની શોધ કેટલી આગળ વધી। કઠિયારામાંથી ખેડૂત કઠિયારો હતો, વુડ કટર હતા, એટલે કઠિયારામાંથી રાજા, રાજામાંથી સમુદ્ર, સમુદ્રમાંથી સૂરજ બન્યો। અહીંયા પણ શાંતિ નથી। હવે વિચારે છે કે સૂરજ જેવા સૂરજને પણ જે ઢાંકી શકતા હોય, આટલી ફેરન હીટ વાળો તાકાતનો સૂરજ એને કાળું વાદળું ઢાંકી શકતો હોય, તો લાગે છે કે શક્તિમાન બનવું હોય તો મારે હવે બાદલ બનना पड़ेगा। बादल, वादल मारे बनવું પડશે, क्लाउड बनना पड़ेगा। અને એને કીધું કાશ પ્રભુ अभी प्रसन्न हो जाए। कहूंगा प्रभु गमार हूं, अक्कल नहीं है, अक्कलमंद हूं। प्रभु इसीलिए मुझे एक काम करो, मुझे बादल बना दो। बस प्रभु मैं आपसे फिर कभी नहीं मांगूंगा, बस बादल बन गया। कितनी ताकत! आकाश में मन भावे एम स्वैर विहार करवानो, दूर दूर आकाशनी टोच ઉપર જવાનું। મન થાય તો ક્યારેક અટકી જવાનું, મન થાય તો ક્યારેક ચાલવાનું, અને મન થાય તો સૂરજ જેવા સૂરજને પણ ઢાંકી દેવાનો। આખા આકાશની અંદરમાં એક ચક્રીય શાસન ચાલે છે આ વાદળોનું। બસ વાદળ બની જાઓ અને જલસા ને જલસા થઈ જાય, મજા પડી જાય। ભલભલા સૂરજને પણ ઢાંકી દઉં, ચંદ્રને પણ ઢાંકી દઉં, અને તારાઓને પણ ઢાંકી દઉં। અને કહેવાય છે કે દેવદૂત નીચે આવ્યો અને કિસાનને, પેલા કઠિયારાને, હવે કઠિયારામાંથી સીધો જ એને ટ્રાન્સફર કરી દીધો વાદળની અંદરમાં। હવે વાદળ બની ગયો, આકાશની અંદરમાં ફરે છે, આકાશમાં આટાફેરા કરે છે, આકાશની અંદરમાં જાણે કે પોતાનું રાજ ચાલતું હોય એમ એવી રીતે રોપ દ્વારા રખડે છે। એમાં એક દિવસ એવું આવ્યું કે આખા આકાશને કેદ પકડીને વાદળો રહી ગયેલા હતા। સૂરજને કેદ પકડી લીધો, સૂરજને ઢાંકી દીધો, પોતાના કબજાની અંદરમાં લઈ લીધો। એમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું। એવું વાવાઝોડું કે આમ ભલભલા વાદળો તિતર બિતર થઈ ગયા। વૃક્ષોના વૃક્ષો ઉખડી પડ્યા, જંગલના જંગલો સાફ થઈ ગયા, લોકોના ઘરના મકાનના છાપરા ઉડી ગયા। એવો ચક્રાવાત આવ્યો અને આ ભયંકર વાવાઝોડાની અંદરમાં વાદળોએ જે આખી પોતાની રચના કરેલી હતી બધી વિખરાઈ ગઈ। અને ઓલો વાદળ કે એ બધાએ ભેગા રહેવાનું છે, ચલો કોઈએ સાથ નથી છોડવાનો, આપણે આખી યુનિટી કરી છે, આખું આકાશ કબજે કર્યું છે, સૂરજને કેદ પકડેલો છે। ઓલા કે ભાઈ આ પવન સામે નહીં ટકી શકાય, આ પવન છે, ભલભલા વાદળોને ફેંકી દે, ભલભલા ક્લાઉડને તિતર બિતર કરી લે, અસ્ત વ્યસ્ત કરી લે, આગળ પાછળ કરી નાખે, એની બધી જ ગોઠવણને બગાડી નાખે। અને પવને જોયું, સાલું વાત તો સાચી છે, આ વાવાઝોડું, આ પવન, આ સાયક્લોન, આ ચક્રાવાત અમને શાંતિથી બેસવા દેતો નથી। ઘડીકમાં અહીં ફેંકે, ઘડીકમાં આ બાજુ ફેંકે, ઘડીકમાં આ બાજુ ફેંકે। અરે યાર આ નવો કોણ આવ્યો સર્વશક્તિ સંપન્ન? આકાશની અંદરમાં મારું રાજ ચાલુ હતે અને આ કોણ નવો આવી ગયો આકાશની અંદરમાં રાજા? એ કોણ છે ભાઈ? પવન, હવા, ચક્રાવાત, साइक्लोन। तू कौन है? बादल है, चल हट जाओ हमारे रास्ते में से, तुम्हारी क्या हैसियत है हमारे सामने? एक फूंक मारी અને વાદળો બધા વિખરાઈ ગયા। એક વાદળના અનેક ટુકડા થઈ ગયા। પોતાના સામ્રાજ્યનો નષ્ટ થતું જોઈ, ધ્વંસ થતો જોઈ વાદળ અકળાઈ ગયો। હાયલા હવે પાછી ભૂલ કરી। હવે મેં ભૂલ એ કરી નાખી કે સર્વશક્તિ સંપન્ન બનવું હોય તો મારે આ પવન બનવા જેવું હતું। જો પવનની કેવી તાકાત! ભલભલા વૃક્ષોને ઉખાડી શકે, પર્વતોને નીચે પછાડી શકે, અરે ભાઈ સમુદ્રના પાણીને પણ ઉછાળી શકે, धारे तो आखा ना आखा मकानों ने मानसों ने आकाश में फंगोरी सके छे। अरे यार भूल करी नाखी। अब मैं प्रभु से कितनी बार कहूँ कि मुझे प्रभु और आगे बना दो। प्रभु सर्वशक्ति संपन्न छे, प्रभु
બસ મારી વિનંતી છે કે બસ હવે પ્રભુ છેલ્લી વાર જોજો, દર વખતે છેલ્લી વાર કરી વળી પાછી નવી સુખની શોધની અંદરમાં આગળ વધે છે. આ અધૂરી યાત્રા છે, ક્યારે પણ પૂરી નહીં થાય, કોઈની પણ પૂરી નથી થઈ, તો કોની પૂરી થવાની હતી? અને હજી પણ જોજો, આની યાત્રા અટકવાની નથી. આ કિસાનમાંથી સમુદ્ર બન્યો, સમુદ્રમાંથી સૂરજ બન્યો, સૂરજમાંથી વાદળ બન્યો, વાદળમાંથી પવન બન્યો. હવે પવન બન્યા પછી પણ શાંતિ નથી. પવનને લાગ્યું કે મારા કરતા પણ કોઈ સર્વશક્તિ સંપન્ન છે, અને એ અનુભવ થઈ ગયો. પવન આકાશની અંદરમાં ફરે છે, પણ એક દિવસ ઊંચો મેરુ પર્વત જેવો, હિમાલય જેવો અને વૈટાઢ્ય પર્વત જેવો, હિમવંત પર્વત જેવો મોટો મસમોટો પર્વત રસ્તાની અંદરમાં આડો આવ્યો અને પવન ત્યાં અટકી ગયો. પવન કે મને જવા દે, હું છું ત્યાં સુધી તને કોઈ જવાનો અધિકાર નહીં મળે, મને ચીરી ભીરીને જઈ શકે. અને પવન પર્વતને હટાવી ન શક્યો, હલાવી ન શક્યો, એ પગ પણ એનો હલાવી ન શક્યો. અને ત્યાં ઓલાને થયું, અરે યાર, સર્વશક્તિ સંપન્ન તો હજી પવન પણ નથી, આ પર્વત છે. જો આ પર્વત પવનને રોકી શકે છે, આ પર્વત પવનને અટકાવી શકે છે, આ પર્વત પવનની દિશાને બદલાવી શકે છે. અરે યાર, લાગે છે કે શક્તિ સંપન્ન બનવું હોય તો હવે ભગવાનને કહેવું પડશે. હવે શું થાય છે, આગળ કથા શું કહે છે, એ કથાને આપણે જોઈશું આવતીકાલે હજી પણ બીજી એક કથા જોવી છે. એટલે એનાથી સુખ અને દુઃખની આપણી ખોટી શોધ એક નિશ્ચિત બની જાય. આપણે સગવડને જે સુખ માનીને બેઠા છીએ એ પણ વાત મગજની અંદરમાં ક્લિયર થઈ જાય. અને ત્યાર પછી આપણે સુખ દુઃખના કારણોની ચર્ચા કરીશું. એ અંગેની વાત આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.